યશસ્વી ફાઉન્ડેશને તેના સેવાકીય કાર્યોની વર્ષાળ યથાવત રાખીને એક એવું ઉમદા કાર્ય કર્યું છે જેના થકી HIV એડ્સ સાથે જીવતી દીકરીઓનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે। ફક્ત સુરત જ નહીં પણ સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર HIV પોઝિટિવ દીકરીઓની સાર સાંભળ માટે યશસ્વી ફાઉન્ડેશન નિર્માણ કરવા જઈ રહ્યું છે। યશસ્વી આનંદ વાટિકો આ ભવન HIV સાથે જીવતી દીકરીઓની સાંભળની સાથે સાથે સ્વાસ્થ્ય, શિક્ષણ, સુરક્ષિત આશ્રય અને સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહેશે। ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ જે આખા ગુજરાત રાજ્યમાં તેમના માટે વર્ષોથી કામ કરતી આવેલ સંસ્થા છે, જેમનું એક સપનું હતું કે HIV સાથે જીવતી દીકરીઓ માટે એક ખાસ બાળ સાંભળ ગૃહ હોય। આ સપનાને ઉડાન આપીને તેને વાસ્તવિકતા ફેરવવાનું બીડું ઝડપ્યું છે યશસ્વી ફાઉન્ડેશને, જેના પ્રયત્નો થઈ કોશાડ ગામ નાયરા પેટ્રોલ પંપ પાસે સાકાર થવા જઈ રહી છે। યશસ્વી આનંદ વાટિકા જેના ભવનના નિર્માણનો સંપૂર્ણ ખર્ચ યશસ્વી ફાઉન્ડેશનના ફાઉન્ડર પરેશ ખંડેલવાલે ઉઠાવ્યું છે। આ ભવનનું ભૂમિપૂજન પણ તેમના જ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યશસ્વી ગ્રુપ CEO જણાવ્યું હતું કે યશસ્વી આનંદ વાટિકા એ HIV પોઝિટિવ દીકરીઓ માટે કાયમી રહેણાંક બની રહેશે, જે અમારા માટે ઘણી આનંદની વાત છે। GSNP પ્લસ અને યશસ્વી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી આજે આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે, જ્યાં દીકરીઓના ભણતર અને સર્વાંગી વિકાસ માટે મદદરૂપ બની રહેશે। આ પ્રસંગે દક્ષાબેને જણાવ્યું હતું કે આ આનંદ વાટિકા એ GSNP પ્લસનો ડ્રીમ પ્રોજેક્ટ છે। HIV એડ્સ પીડિત દીકરીઓને સહાય અને મદદ તો ઘણી મળી રહેશે, પણ વર્ષોથી અમારી ઈચ્છા હતી કે દીકરીઓને રહેણાંક માટે, શિક્ષણ માટે કાયમી છત મળે, અને આજે યશસ્વી ફાઉન્ડેશનના આ ઉમદા સહયોગથી અમારું બાળકીઓ માટે યોજાયેલું સપનું સાકાર થવા જઈ રહ્યું છે, જેના માટે અમે પરેશ ખંડેલવાલનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ। યશસ્વી આનંદ વાટિકાના ભૂમિ પૂજનના સમારોહમાં ધર્મગુરુ, ગૌરવવંતા સમાજના શ્રેણીઓ, સંગઠન, પરિવારના સભ્યો અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા। આપના પરિચય? મારું નામ સત્યેન નાયક છે। હું યશવી ફાઉન્ડેશન અને યશવી ગ્રુપના CEO તરીકે ફરજ બજાવું છું। સર, આજે ભવન તૈયાર થઈ રહ્યું છે, કોના નામથી તૈયાર થયું છે, ક્યાં શહેરમાં તૈયાર થયું? યશવી આનંદ વાટિકા એ GSNP પ્લસ અને યશવી ફાઉન્ડેશન બંનેનો એક સહિયારો આ અભિગમ છે, અને GSNP પ્લસનું જે આ સપનું હતું કે જે બાળકીઓ માટે એક કાયમી નિવાસનું એક સપનું એમણે જોયેલું, એ પૂરું કરવામાં અમારા ચેરમેન શ્રી પરેશભાઈ ખંડેલવાલે ખૂબ જ મોટો ફાળો ભજવ્યો છે, અને આખી ઇમારત તૈયાર કરીને દીકરીઓને ક્યારેય વસવાટ માટે બીજો કોઈ ઓપ્શન શોધવો ન પડે તેવી તૈયારી અમારા યશવી ફાઉન્ડેશને બતાવી છે।